આવતા તમામ શૈક્ષણિક પ્રશ્નોનું નિરાકરણ આ સંસ્થામાં બાળકના સંપૂર્ણ સર્વાંગી વિકાસનું આયોજન કરવામાં આવે છે, જ્યાં શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓનું પણ એટલું જ આયોજન કરવામાં આવે છે। વધુમાં ધોરણ 11-12માં શિક્ષણની સાથે સાથે JEE, NEET, PMT અને બીજા ઘણા બધા એન્ટ્રન્સ કોર્સિસનું સંચાલન અમારા એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરવામાં આવે છે। ધોરણ 11 અને 12 સાયન્સમાં બાળકના ડિફિકલ્ટી સોલ્યુશન્સના સેશન પણ શિક્ષણ વર્ષ દરમિયાન પૂરા કરવામાં આવે છે, જે અમારા એક્સપર્ટ ફેકલ્ટી જ સંચાલન કરતા હોય છે। થેન્ક યુ। संस्था ग्लोबल फैकल्टी ऑफ एंजीनियरिंग तथा डिप्लोमा एंजीनियरिंग में चलता विविध कोर्सिस में नवी नवी एक्टिविटीज़ प्लानिंग करवामां आवे छे, जेम के वर्कशॉप, टेलेंट क्लब, प्रोजेक्ट सेमिनार, प्लेसमेंट एक्टिविटी वगैरह आ दरेक एक्टिविटी में स्टूडेंटना ग्रोथ माटे भारपूर्वक ध्यान आपवामां आवे छे। तदुपरांत स्टूडेंट ने मूंझवता प्रश्नों अमारी एक्सपर्ट फैकल्टी
વ્યક્તિગત નિરાકરણ કરી એમને લગતા તમામ પ્રશ્નો શાંતિથી અને ઝીણવટપૂર્વક સમાધાન આપે છે. થેન્ક યુ વેરી મચ. કેમ્પસની અંદર ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, MBA, MCA, આર્કિટેક્ચર, BSc, PGDCA, BCA, MSW, BCom, સ્કૂલ્સ વગેરે પ્રોગ્રામ્સ કાર્યરત છે. કેમ્પસની અંદર ખૂબ જ પ્રમાણમાં સારી ફેસિલિટીઝ અવેલેબલ છે, જેવી કે 900 કમ્પ્યુટિંગ ટર્મિનલ્સ, વાઈફાઈ કેમ્પસ, હોસ્ટેલ ફોર બોયઝ એન્ડ ગર્લ્સ, qualified faculty members, open access to library, transportation buses, restrooms, hygienic canteen, playground for sports activities, email address to each and every students વગેરે. ઉત્તર ગુજરાતનું એક નવલું નજરાણું એટલે ગ્રોમોર કેમ્પસ કે જ્યાં આપણે કેજી થી પીજી સુધીનો અભ્યાસક્રમ પ્રાપ્ય થાય છે અને સાથે સાથે પ્લેસમેન્ટ પણ થાય છે. અને પ્લેસમેન્ટમાં મિત્રો કેવી કંપની સાથેનું ટાઈઅપ આપને જોઈને આનંદ થશે. યામાક જેવી કંપની સાથે ટાઈઅપ થઈ રહ્યું છે અને જ્યાં આવતા વર્ષથી ફોરેનના પ્રોફેસર ટીચર્સ ભણાવવા માટે આવી રહ્યા છે અને સાથે સાથે ફોરેનના વિદ્યાર્થીઓ પણ અહીં અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે કે જે જગ્યાએ પ્લેસમેન્ટ ઉપર મેક્સિમમ ધ્યાન આપવામાં આવતું હોય તેવા કેમ્પસની મુલાકાત લઈ અને આપ અમારા સહભાગી થાવ તો કદાચ અમારા સોનામાં સુગંધ પડશે. અને હા, આપની પણ કારકિર્દી એની સાથે સાથે ઉજ્જવળ બનાવો એ માટે મારી આપને શુભકામનાઓ. બેસ્ટ વિશિસ. જય હિન્દ, જય ભારત.